નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બીએ બીકોમ સેમેસ્ટર 1 વિષય છે અર્થશાસ્ત્ર, જેમાં આજે આપણે વાત કરીશું પ્રોફેસર રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. આ અગાઉ આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એડમ સ્મિથ અને માર્શલે આપેલી વ્યાખ્યાનો છે એ અભ્યાસ કર્યો. એડમ સ્મિથે તેમની વ્યાખ્યા આપતા જણાવ્યું કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે અને તેમની વ્યાખ્યામાં માનવ કરતાં સંપત્તિને છે એ વધારે મહત્ત્વ આપ્યું. એટલે તેમની વ્યાખ્યામાં સંપત્તિ છે એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં કેન્દ્ર સ્થાને છે. ત્યારબાદ છે એ માર્શલે છે એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી, જેમાં સંપત્તિ કરતાં છે એ માનવ કલ્યાણને છે એ વધારે મહત્ત્વ આપ્યું. માર્શલે સંપત્તિ એ સાધન છે અને માનવ કલ્યાણ છે એ સાધ્ય છે તેવી વાત કરી. એટલે કે માનવ કલ્યાણને છે એ વધારે તેમને મહત્ત્વ આપ્યું. એટલે તેમની જે વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની કલ્યાણલક્ષી વ્યાખ્યા તરીકે ઓળખાય છે. તેમણે એવું કહ્યું કે સંપત્તિ એ સાધન છે અને માનવ કલ્યાણ છે એ સાધ્ય છે. જ્યારે એડમ સ્મિથે શું કહ્યું તો કે સંપત્તિ છે એ સાધ્ય છે એવું એડમ સ્મિથે કહ્યું. જ્યારે માર્શલે કહ્યું કે સંપત્તિ એ શું છે, સાધન છે, અને જ્યારે સાધ્ય શું છે તો કે માનવ કલ્યાણ છે, એવી વાત તેમણે કરી છે. માર્શલની પણ વ્યાખ્યાની જે મર્યાદાઓ છે એ અનેક હતી અને તે આપણે જોઈ. તો માર્શલની વ્યાખ્યાની જે મર્યાદાઓ છે તેને દૂર કરવા અને અર્થશાસ્ત્રને એક સાચું સ્વરૂપ છે એ સમજાવવા, એક સાચું સ્વરૂપ આપવા માટે લાયનોલ રોબિન્સે ઈસવીસન છે 1932માં પોતાના પુસ્તક એન એસે ઓન ધી નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક સાયન્સમાં છે એ અર્થશાસ્ત્રની અછતલક્ષી છે એ વ્યાખ્યા છે એ રજૂ કરી. માર્શલ એવું કહેતા હતા કે વ્યક્તિ છે એ સમાજમાં રહી અને પોતાની છે એ પ્રવૃત્તિ કરે છે, તે જ છે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં છે આવે છે. જ્યારે રોબિન્સ એવું કહે છે કે માનવી સમાજમાં રહીને જે પ્રવૃત્તિ કરે છે તે તો ખરી જ, પણ તેની સાથે જો માનવ કોઈ એક વ્યક્તિ જો સમાજથી દૂર છે, જે જંગલમાં રહે છે, કોઈ નિર્જન ટાપુ પર રહે છે, તો તેનો જે અભ્યાસ પણ છે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. તેમનું કહેવું છે કે જે સમાજથી દૂર રહે છે, કોઈ જંગલ વિસ્તારમાં કે નિર્જન ટાપુમાં રહે છે, તેની પાસે પણ છે એ કેટલીક જે પસંદગીની સમસ્યાઓ તો હોય જ છે. તે સમાજથી દૂર રહે છે, જંગલમાં રહે છે, તેની પાસે પણ સમય અને શક્તિની અછત તો છે જ. એટલે સમય અને શક્તિની અછત તેની પાસે છે, એટલે એને પણ સમય અને શક્તિની અછત હોવાથી તેને પણ પસંદગી કરવી પડે છે કે કઈ પ્રવૃત્તિ ક્યારે કરવી, એ અંગેનું એને પણ છે એ પસંદગીની જે સમસ્યા છે તેનો સામનો તેને પણ કરવો પડે છે. એટલે કે સમાજથી દૂર રહેતો જે વ્યક્તિ છે, જંગલમાં દૂર રહે છે, તેનો પણ અભ્યાસ છે અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આ રીતે આવે છે તેવું રોબિન્સ કહે છે. હવે રોબિન્સે જે વ્યાખ્યા આપી તે અર્થશાસ્ત્રની અછતલક્ષી વ્યાખ્યા છે. તે વ્યાખ્યા આપતા તેમણે જે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આ રીતે આપી કે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોના સંદર્ભમાં માનવ વર્તણૂકનો અભ્યાસ કરે છે. તેમની વ્યાખ્યા આપણે તપાસીએ તો અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે અર્થશાસ્ત્ર કેવું છે, એક વિજ્ઞાન છે. રોબિન્સ છે અર્થશાસ્ત્રને છે એ શુદ્ધ વિજ્ઞાન, વાસ્તવદર્શી છે એ વિજ્ઞાનનો દરજ્જો આપવા માંગતા હતા. એટલે કે તે જે અર્થશાસ્ત્રને વાસ્તવદર્શી, વાસ્તવલક્ષી કે શુદ્ધ વિજ્ઞાન તે છે અર્થશાસ્ત્રને માનતા હતા. એટલે તેમના મતે અર્થશાસ્ત્રને ભૌતિક કલ્યાણ સાથે કોઈ લેવા દેવા છે નહીં. અર્થશાસ્ત્રને શું હોવું જોઈએ તેના સાથે કોઈ લેવા દેવા નથી. અર્થશાસ્ત્રને શું છે તેની સાથે જ છે એ લેવા દેવા છે. એટલા માટે અર્થશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે કે જે અમર્યાદિત
જરૂરિયાતો એટલે માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો છે અહીં અને વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોના સંદર્ભમાં માનવ વર્તણૂકનો છે અર્થશાસ્ત્ર છે અભ્યાસ કરે છે તેવું રોબિન્સ કહે છે. અને અમર્યાદિત જરૂરિયાતો જે શબ્દ છે તેમની વ્યાખ્યામાં છે રોબિન્સે અમર્યાદિત જરૂરિયાતો માટે શબ્દ સાધ્ય શબ્દ વાપર્યો છે. જરૂરિયાતો માટે શબ્દ છે કયો વાપર્યો છે? સાધ્ય શબ્દ વાપર્યો. સાધ્ય એટલે એકાત્મક જરૂરિયાતો આપણે કરી શકીએ એટલે જરૂરિયાતો માટે એમને સાધ્ય શબ્દ વાપર્યો છે. અને એની વ્યાખ્યામાં સાધનોના સંદર્ભમાં છે એ શબ્દ વાપર્યો છે મર્યાદિત. તો એટલે સાધ્ય છે એ કેવા છે તો કે સાધનોની તુલનામાં સાધ્ય છે એ કેવા છે અમર્યાદિત છે. જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. તો તેની તુલનામાં જે સાધનો કેવા છે? સાધનોની છે એ અછત છે. સાધનો કેવા છે તો કે સાધનો મર્યાદિત છે. મર્યાદિત અને પાછા કેવા છે? વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે માનવીની જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત છે. તેના સંદર્ભમાં જે સાધનો છે એ મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો આ સંદર્ભમાં છે એ માનવનું વર્તન કેવું હશે, માનવીની વર્તણૂક કેવી હશે તેનો જે અભ્યાસ છે એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. માનવી પોતાની અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા સાધનોથી કેવી રીતે સંતોષવાનો તે પ્રયત્ન કરે છે પોતાની અમર્યાદિત જરૂરિયાતોનો, તેનો જે અભ્યાસ છે એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે એવું રોબિન્સ કહે છે. એટલે કે અર્થશાસ્ત્રને માનવીની જરૂરિયાતો અને તેના મર્યાદિત અને અછતયુક્ત સાધનોના સંદર્ભમાં માનવ વર્તણૂકનો જે અભ્યાસ જે કરવામાં આવે છે તેના સાથે છે એ લેવા દેવા છે કે શું સારું છે કે શું ખરાબ છે કે તેની સાથે અર્થશાસ્ત્રને કોઈ લેવા દેવા નથી એ તેવું છે એ રોબિન્સનું માનવું છે. એટલે આ તેમની છે એ તેમને અર્થશાસ્ત્રની છે એ અછત લક્ષી વ્યાખ્યા તરીકે ઓળખાય છે. તો તેમને આ વ્યાખ્યા આપી. તો આ વ્યાખ્યાને હવે આપણે જો એનો જુદા જુદા છે મુદ્દાઓ દ્વારા સમજૂતી મેળવીએ. આમ તેમની વ્યાખ્યાઓને જે અભ્યાસ એ વિવિધ મુદ્દાઓ છે એ તારવી અને તેનો અભ્યાસ આપણે કરી શકીએ. તેમની વ્યાખ્યાઓ જોઈએ તો આટલા મુદ્દાઓને આપણે તારવીએ. એક છે અમર્યાદિત જરૂરિયાતો, ત્યારબાદ છે જરૂરિયાતોનો અગ્રતાક્રમ. જરૂરિયાતો તો આપણી અમર્યાદિત છે પરંતુ બધી જ જરૂરિયાતો એક સરખી તીવ્રતા ધરાવતી નથી એટલે આપણે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ આપી શકીએ છીએ. એટલે જરૂરિયાતોનો અગ્રતા ક્રમ. ત્યારબાદ છે જરૂરિયાતો અમર્યાદિત છે પરંતુ તેની સામે સાધનો કેવા છે તો કે મર્યાદિત છે. ઉત્પાદનના જે સાધનો છે જરૂરિયાતો પૂર્ણ કરવા માટેના તે મર્યાદિત છે અને એ સાધનો મર્યાદિત તો છે સાથે કેવા છે તો સાધનો એક કરતાં વધારે ઉપયોગવાળા છે. એટલે કે સાધનો વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. આમ વિવિધ છે એ વ્યાખ્યાના જે મુદ્દાઓ છે, મુખ્ય મુદ્દાઓ છે તેની આપણે હવે વિગતે ચર્ચા કરીએ. આમ પ્રથમ છે માનવીની છે અમર્યાદિત જરૂરિયાતો. એટલે માનવીની જે જરૂરિયાતો છે તે કેવી છે? અમર્યાદિત છે, અમાપ છે. માનવી છે પોતાની છે એક જરૂરિયાત સંતોષે ત્યાં બીજી જરૂરિયાતો, બીજી સંતોષાય ત્યાં ત્રીજી જરૂરિયાતો. આમ જરૂરિયાતો છે એ સતત ઉદ્ભવ્યા કરે છે. એટલે માણસની જરૂરિયાતોનો કોઈ જ અંત નથી. અમાપ જરૂરિયાતો છે. જન્મથી પહેલાંથી કરી તે મૃત્યુ પછી પણ કેટલીક જરૂરિયાતો છે એ ચાલુ રહે છે. એટલે આમ જરૂરિયાતોનું ચક્ર એ સતત ચાલ્યા કરે છે અને આમ માનવીની અમર્યાદિત જરૂરિયાતોના કારણે માનવીએ છે એ સતત આર્થિક પ્રવૃત્તિઓ છે એ ચાલુ રાખવી પડે છે. એટલે જરૂરિયાતો અમર્યાદિત છે એટલે તેના કારણે આર્થિક પ્રવૃત્તિઓનો પણ કોઈ અંત છે નહીં. એટલે કે જરૂરિયાતો અમર્યાદિત છે તો એને સંતોષવા માટે માનવીને છે એ આર્થિક પ્રવૃત્તિઓ કરવી પડે છે. એટલે આમ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે
અને કેટલીક જરૂરિયાતો જો સંતોષવામાં આવે સંતોષી શકાય છે, પરંતુ ફરી પાછી એ ચોક્કસ સમયગાળા દરમિયાન સંતોષી શકાય અને ફરી પાછી એ જરૂરિયાતો પાછી છે એ ઉદ્ભવે છે. આમ છે એ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને વારંવાર પાછી ઉદ્ભવે છે. માની લો કે આપણને જો ભૂખ લાગી છે તો ખોરાક માટેની જરૂરિયાતો જે છે એ એના માટે આપણે ખોરાક લઈએ ભૂખને સંતોષવા માટે, તો એ ચોક્કસ સમય માટે આપણે સંતોષી શકશું, ફરી પાછી એ ઉદ્ભવશે. એટલે આમ છે એ કેટલીક જરૂરિયાતો એ વારંવાર ઉદ્ભવે છે. એટલે માનવી છે એ પ્રથમ જે છે પ્રાથમિક પોતાની જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરશે. એ જરૂરિયાતો જેવી સંતોષાશે તેવી છે એ સુખ સગવડની જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરશે. સુખ સગવડની જરૂરિયાતો પછી એની જરૂરિયાતો મોજ શોખની જે જરૂરિયાતો છે એ ઉત્પન્ન થશે. આમ એક પછી એક જરૂરિયાતો છે એ માનવીની છે એ વધતી જાય છે. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની તમામે તમામ જરૂરિયાતોને છે આપણે એકસાથે આપણે સંતોષી શકતા નથી. એટલે જરૂરિયાતો છે એ કેવી છે? અમર્યાદિત શબ્દ વાપર્યો, અમર્યાદિત છે. માનવની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. એટલે એટલા માટે છે એ આર્થિક પ્રવૃત્તિ માનવીને કરવી પડે છે. એટલે આર્થિક પ્રવૃત્તિઓનું ચક્ર પણ કેવું રહે છે? સતત ફરતું રહે છે, વણથંભ્યું રહે છે, તેમાં આપણે કહી શકીએ. એટલે પહેલો મુદ્દો છે અમર્યાદિત જરૂરિયાતો. ત્યારબાદ છે જરૂરિયાતો તો અમર્યાદિત છે, પણ બધી જ જરૂરિયાતો એક સરખી તીવ્રતા આપણા જીવનમાં તે જરૂરિયાતોની હોતી નથી, એની અગત્યતા એક સરખી હોતી નથી. એટલે આપણી અમર્યાદિત જરૂરિયાતોમાંથી કેટલીક આપણી જે અગત્યની જરૂરિયાતો છે એ આપણે પ્રથમ સંતોષવાનો છે એ પ્રયત્ન કરીએ છીએ. એટલે જરૂરિયાતોનો જે છે એ જરૂરિયાતોનો અગત્ય અનુક્રમ આપી શકીએ છીએ. જરૂરિયાતો અમર્યાદિત છે, બધી જરૂરિયાતો આપણે સંતોષી શકતા નથી. શા માટે? તો કે જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે આપણી પાસે તે કેવા છે? તો કે મર્યાદિત છે. એટલે આમ આપણી અમર્યાદિત જરૂરિયાતો છે, તો તેમાંથી આપણે તેમાંથી જે પસંદગીનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. તો આપણી અમર્યાદિત જરૂરિયાતો છે તેમાંથી કેટલીક જે આપણી અતિ અગત્યની જે જરૂરિયાત છે, વધુ તીવ્ર જરૂરિયાત છે, તેની આપણે પસંદગી કરવી પડે છે અને એને જરૂરિયાતોનો અગત્ય અનુક્રમ આપવો પડે છે કે પ્રથમ જરૂરિયાત કઈ છે, પ્રથમ ક્રમે કઈ છે, ત્યારબાદ બીજા ક્રમે કઈ છે, ત્યારબાદ ત્રીજા, એમ જરૂરિયાતોનો આપણે અગત્ય અનુક્રમ આપી શકીએ છીએ. શું કામ અગત્ય અનુક્રમ આપવો પડે છે? કારણ કે જરૂરિયાતો આપણી અમર્યાદિત છે, સામે એના જરૂરિયાત સંતોષવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે એ મર્યાદિત સાધનો દ્વારા આપણે તમામ જરૂરિયાતો સંતોષી શકવાના નથી. એટલે આપણે નક્કી કરવું પડે કે આપણા માટે આપણા પાસે રહેલા મર્યાદિત સાધનો દ્વારા આપણા માટે જે અમર્યાદિત જરૂરિયાતો માંથી અતિ મહત્વની જરૂરિયાતો છે એ કઈ છે એ આપણે નક્કી કરવું પડે છે અને પસંદ કરવી પડે. અને એનો જે જરૂરિયાતોનો છે આપણે અગત્યનો ક્રમ આપવો પડે કે પ્રથમા, દ્વિતીય, તૃતીય, એવી રીતે આપણે ક્રમ આપવો પડે અને એને ક્રમ અનુસાર આપણે આપણી જરૂરિયાતોને સંતોષવાનો પ્રયત્ન કરવો પડે છે. એટલે જરૂરિયાતોનો અગત્ય અનુક્રમ. હા, જરૂરિયાતોની જે તીવ્રતા છે એને અનેક પરિબળો, આમ જરૂરિયાતોની તીવ્રતાને અનેક પરિબળો છે એ છે અસર કરતા હોય છે. કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે અને કઈ જરૂરિયાત ઓછી અગત્યની છે તેનો આધાર વ્યક્તિના છે એ સ્વભાવ છે, તેની ટેવ છે, એના સંજોગો છે, એની આવક છે, આમ અનેક પરિબળો પર છે રહેલો હોય છે. દરેક વ્યક્તિએ વસ્તુની જરૂરિયાતોની જે અગત્યતા છે એ જુદી જુદી જોવા મળે છે. દરેક વ્યક્તિ, કોઈ એક વસ્તુ દરેક વ્યક્તિ માટે એક સરખી અગત્યની હોતી નથી. એમ દરેક વ્યક્તિને છે એના સ્વભાવ, એની ટેવ, એની આવક, આમ અનેક પરિબળો છે એ અસર કરતા હોય છે અને એને અનુસાર વ્યક્તિ છે એ પોતાની પાસે રહેલા મર્યાદિત સાધનો દ્વારા એ પોતાની છે
પોતાની જરૂરિયાતોની તીવ્રતા અનુસાર છે એ જરૂરિયાતોનો છે અગત્યાનુક્રમ આપશે અને એ રીતે પોતાની પાસે રહેલા મર્યાદિત સાધનો દ્વારા એ પોતાની છે જરૂરિયાતો સંતોષવાનો છે પ્રયત્ન કરશે. એટલે પ્રથમ છે જરૂરિયાતો તો કેવી છે? અમર્યાદિત છે. એ વાત સાચી, પરંતુ બધી જ જરૂરિયાતો એક સરખી અગત્યતા ધરાવતી નથી. એટલે માટે આપણે અમર્યાદિત જરૂરિયાતો માટે કેટલીક જરૂરિયાતોની છે એ સંતોષવા માટે પસંદગી કરવી પડે છે કે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ આપવો પડે છે. ત્યારબાદ છે મર્યાદિત સાધનો. જરૂરિયાતો તો અમર્યાદિત છે, પરંતુ એના સંતોષવા માટેના જે સાધનો છે, ઉત્પાદનના જે સાધનો છે તે કેવા છે? તો આપણી પાસે મર્યાદિત છે. એટલે કે સાધનોની જરૂરિયાતોની સામે સાધનોની છે એ અછત છે. એ સાધનોની જે છે એ સાપેક્ષ અછત જોવા મળે છે. જો જરૂરિયાતો જે રીતે અમર્યાદિત છે એવી રીતે સાધનો જો આપણી પાસે પાછા અમર્યાદિત હોત તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાત નહીં અછતનો. પરંતુ જરૂરિયાતોના સામે એટલે જરૂરિયાતોની સામે જે છે એ સાધનો છે એ કેવા છે? આપણી પાસે મર્યાદિત છે. એટલે સાધનોની જે છે એ સાપેક્ષ અછત પ્રવર્તે છે તેમ આપણે કહી શકીએ. એટલે જરૂરિયાતોની તુલનામાં સાધનો કેવા છે? આપણી પાસે ઓછા છે, એની અછત છે. એટલે જ આપણે છે એ કરકસર ભર્યો સાધનોનો ઉપયોગ કરવો પડે છે. એટલે જરૂરિયાતોના સંદર્ભમાં જે છે એ સાધનો છે એ કેવા છે? તો કે સાધનો મર્યાદિત છે. શબ્દ વાપરેલી વ્યાખ્યામાં પણ સાધનોની આગળ જે છે એ મર્યાદિત શબ્દનો રોબિન્સે ઉપયોગ કર્યો છે. એટલે જરૂરિયાતો માટે એમને વાપર્યો સાધ્ય શબ્દ વાપર્યો છે. એ સાધ્યની આગળ એમને અમર્યાદિત એવો શબ્દ છે પ્રયોગ નથી કર્યો. એટલે આપણે સમજી જઈએ કે સાધનો જે છે એની જે તુલનામાં જે છે એ જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને એની સામે સાધનો છે કેવા છે? તો કે મર્યાદિત છે એમ આપણે કહી શકીએ. એટલે અમર્યાદિત જરૂરિયાતો માનવી જરૂરિયાતો કેવી છે? તો અમર્યાદિત છે. અને એની સામે સાધનો છે એ મર્યાદિત છે, અછત છે. ત્યારબાદ છે સાધનો મર્યાદિત તો છે એ વાત સાચી, પણ સાથે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. સાધનોના એક કરતાં વધારે ઉપયોગ છે. દાખલા તરીકે આપણે માની લઈએ એક સાધન જે છે જમીનની વાત કરીએ તો જમીન એક ઉત્પાદનનું સાધન છે જે આપણે જરૂરિયાતો સંતોષવા માટે છે એ છે મદદરૂપ થાય છે. જમીનની વ્યાખ્યાને પછી આપણે ચર્ચા કરીશું. જમીન જે છે તો જમીન એક સાધન છે, તેના ઉપયોગો છે અનેક છે. માની લો કે જમીન પર આપણે ખેતી પણ કરી શકીએ છીએ, કોઈ ઔદ્યોગિક એકમની સ્થાપના પણ કરી શકીએ છીએ, તેનો રહેઠાણ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આમ જમીનના છે અનેક ઉપયોગો છે. માની લો કે ખેતી કરી તો એમાં પણ પાછા તમને છે અનેક વિકલ્પો છે એ વિકલ્પોની પસંદગી મળે. માની લો કે ખેતી માટે પસંદ કરીએ છીએ તો કયા પાક માટે તેનો ઉપયોગ કર્યો? ઘઉંનું વાવેતર કરવું કે એરંડાનું વાવેતર કરવું કે અન્ય કોઈ પાક કરવો? એટલે આમ જમીન માની લો કે એક વિકલ્પ તમે માની લો કે પસંદ કરશો તો બાકીના વિકલ્પ છે તમારે શું કરવા પડશે? જતા કરવા પડશે. એક જ જમીનના ટુકડા પર તમે ખેતી કરશો તો ઔદ્યોગિક એકમની સ્થાપી શકો, અને ખેતીમાં માની લો કે તમે ઘઉંનું વાવેતર કરશો તો અન્ય જે પાક છે તેનું વાવેતર તમે કરી શકવાના નથી. એટલે તમારે તમારી અમર્યાદિત જરૂરિયાતો છે અને એના સાધનો મર્યાદિત છે, પાછા વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે સાધનોમાંથી અનેક વિકલ્પોમાંથી તમારે કોઈ એક વિકલ્પની છે એ પસંદગી કરવી પડશે કે ભાઈ આ વસ્તુ મારા માટે જે અગત્ય X નામની વસ્તુ છે તો એ મારા માટે મારી જરૂરિયાતોને સંતોષવા માટે અગત્યની છે. તો સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે એમાંથી આ વિકલ્પ છે જે X નામની વસ્તુ છે તેના ઉત્પાદન માટે છે એ વિકલ્પ પસંદ કરવામાં આવે. તો આ રીતે સાધનો પાછા કેવા છે? વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે અહીં પસંદગીની સમસ્યા આવે છે અને પસંદગીની સાથે જોડાયેલી જે સમસ્યા છે એ
એ જે આર્થિક સમસ્યા તરીકે આપણે એને ઓળખીએ છીએ. અછત અને પસંદગીથી ઉત્પન્ન થયેલી જે આ સમસ્યા છે તે કેવી છે? તે જે પ્રશ્ન છે કેવા પ્રશ્ન છે? આર્થિક પ્રશ્ન છે. એનો જે અભ્યાસ છે અર્થશાસ્ત્ર કરે છે. આ માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને તેને સંતોષવાના સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. તો આ અમર્યાદિત જરૂરિયાતો અને વૈકલ્પિક અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત અને વૈકલ્પિક સાધનો દ્વારા માનવી પોતાની જરૂરિયાતો છે સંતોષવાનો પ્રયત્ન કેવી રીતે કરે છે તેનો જે અભ્યાસ છે એ અર્થશાસ્ત્રના કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે સાધનો કેવા છે? તો કે વૈકલ્પિક ઉપયોગવાળા છે, એક કરતાં વધુ ઉપયોગવાળા સાધનો છે. એવી રીતે જમીનની વાત કરીએ, એવી રીતે મૂડી છે કે શ્રમ છે. તો આમ દરેકે સાધનના અનેક છે એના વિકલ્પો છે. એક કરતાં વધારે ઉપયોગમાં આપણે તેને લાવી શકીએ છીએ. જો એક વિકલ્પ પસંદ કરશો તો અન્ય વિકલ્પ તમારે જતો કરવો પડશે. એટલે આટલા મુદ્દાઓ છે એ વ્યાખ્યાના મહત્વના મુદ્દાઓ આપણે કહી શકીએ. પ્રથમ છે અમર્યાદિત જરૂરિયાતો. પછી જરૂરિયાતો તો અમર્યાદિત છે પરંતુ દરેક જરૂરિયાતો એક સરખી અગત્યતા ધરાવતી નથી, એટલે જરૂરિયાતોનો અગ્રતાનુક્રમ. ત્યારબાદ છે જરૂરિયાતોના સંદર્ભમાં જે સાધનો કેવા છે? તો કે સાધનો કેવા છે? એટલે મર્યાદિત સાધનો છે. સાધનોની જે સાપેક્ષ છે કે સાપેક્ષ અછત પ્રવર્તે છે. ત્યારબાદ એ સાધનો મર્યાદિત તો છે પરંતુ એક સાધન અનેક ઉપયોગ ધરાવે છે, એટલે સાધનો વૈકલ્પિક ઉપયોગવાળા પણ છે. તો આ સંદર્ભમાં માનવ વર્તણૂકનો અભ્યાસ જે છે એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે એવું રોબિન્સ માને છે. એટલે અહીં આપણે જોયું તો આ વ્યાખ્યા છે એ રોબિન્સની જે છે અર્થશાસ્ત્રની વ્યાખ્યા એ ખૂબ જ મહત્વની છે. અન્ય જે વ્યાખ્યાઓ જોઈ એના કરતાં આ વ્યાખ્યા છે એ અર્થશાસ્ત્રનું એક સાચું સ્વરૂપ સમજાવવામાં છે એ મદદરૂપ થાય છે. એટલે રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્ર એ વાસ્તવિક છે એ વિજ્ઞાન છે, વાસ્તવલક્ષી વિજ્ઞાન છે. એટલે અર્થશાસ્ત્ર છે એ સાધ્યો પ્રત્યે છે એ તટસ્થ છે. એટલે અર્થશાસ્ત્રને શું હોવું જોઈએ તેના સાથે કોઈ લેવા દેવા નથી, શું છે તેના સાથે લેવા દેવા છે, એવી વાત છે એ રોબિન્સ જે કરે છે. એટલે એને માત્ર સાધનોની જે અછત પ્રવર્તે છે અને એના સંદર્ભમાં જે છે માનવીની અમર્યાદિત જરૂરિયાતો છે તેના સાથે છે એ અર્થશાસ્ત્રને છે એ લેવા દેવા છે. એટલે કે અર્થશાસ્ત્ર એ વાસ્તવલક્ષી વિજ્ઞાન છે, વાસ્તવિક વિજ્ઞાન છે તેવું રોબિન્સ માને છે. એટલે કે સાધ્યો પ્રત્યે અર્થશાસ્ત્ર છે એ તટસ્થ રહે છે તેવું રોબિન્સનું માનવું છે. એટલે પસંદગીની જે સમસ્યા છે એ ખૂબ મહત્વની છે. તેમણે એમની વ્યાખ્યામાં વાત કરી છે. એટલે અહીં પસંદગી કરવી પડે છે. શું કામ પસંદગી કરવી પડે? તો કે જરૂરિયાતો અમર્યાદિત છે અને તેની સામે સાધનો મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગવાળા છે. એટલે આપણે શું કરવી પડે છે? અહીંયા પસંદગી કરવી પડે છે કે કઈ જરૂરિયાતો છે એ પ્રથમ સંતોષવી છે અને તેના માટે છે એ સાધનોની ફાળવણી છે એ કેવી રીતે કરવી. જમીન છે કે મૂડી છે તો એની ફાળવણી છે એ સાધનો છે એ કઈ જરૂરિયાતો સંતોષવા માટે લગાડવા, એને સાધનોમાંના પણ વિવિધ ઉપયોગોમાંથી છે એ કયો ઉપયોગ છે એ પસંદ કરવો અને કઈ જરૂરિયાતો માટે. એટલે આ ખૂબ અહીં મહત્વનું બને છે. એટલે કે આ જે વાત છે તે અછત અને પસંદગી સાથે જોડાયેલી તે જે છે એ આર્થિક પ્રશ્નો છે એમ આપણે કહી શકીએ. એટલે હવે રોબિન્સની જે આ વ્યાખ્યા છે તેને પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ સમર્થન પણ કર્યું છે. જેમાં મુખ્ય નામ આપણે આ રીતે કહી શકીએ. પ્રોફેસર વિકસ્ટીડ જે છે તેમને સમર્થન કર્યું છે. પછી છે સ્ટ્રીગલ, ત્યારબાદ સેમ્યુલસન છે તેમણે છે આ વ્યાખ્યાનું સમર્થન કર્યું છે. તેની સાથે તેમની વ્યાખ્યાની કેટલીક છે મર્યાદાઓ પણ આપણી સામે આવે છે. તેમની મર્યાદાઓ દર્શાવનારા એમના કેટલાક અર્થશાસ્ત્રીઓ છે તેની પણ આપણે વાત કરીએ તો પ્રોફેસર સાઉડર, ડર્બિન, પછી ત્યારબાદ છે પાર્સન્સ, ફેઝર અને વુટન વગેરે જે અર્થશાસ્ત્રીઓ છે તેમને તેમની વ્યાખ્યા
રોબિન્સની જે વ્યાખ્યા છે તેની ટીકા કરી છે. તેમને જે ટીકા કરી છે તેના કેટલાક મુદ્દાઓ છે એ આપણે હવે તપાસીએ. તેમની જે વ્યાખ્યાની છે એ કેટલીક ટીકા છે તે જોઈએ. તો તેમણે તેમની વ્યાખ્યામાં કહ્યું કે અર્થશાસ્ત્ર છે એ સાધ્યો પ્રત્યે છે એ કેવું રહે છે, તટસ્થ રહે છે. એટલે શું હોવું જોઈએ તેના સાથે અર્થશાસ્ત્રને કોઈ સંબંધ નથી, અને શું છે તેના સાથે સંબંધ છે. તો કોઈ પણ જે આર્થિક નીતિ છે એ સારી છે કે નરસી છે, યોગ્ય છે કે અયોગ્ય છે, જો તેવો અભિપ્રાય જો અર્થશાસ્ત્ર ન આપે તો પછી કેમ ચાલે. અર્થશાસ્ત્ર છે જો આવી રીતે વાસ્તવલક્ષી જો વિજ્ઞાન બનીને રહે તો છે એ માનવ સુખાકારીનું શું. એટલે આવી રીતે જોઈએ તો અર્થશાસ્ત્ર જે વિષય છે એનો કોઈ અર્થ રહેતો નથી. માત્ર જે અર્થશાસ્ત્ર છે જ્ઞાન પ્રાપ્તિનું જ એક માત્ર સાધન બનીને રહે, જો આ રીતે આ વ્યાખ્યાને જોઈએ તો. એટલે તેમની વ્યાખ્યામાં જે વાત કરી છે કે અર્થશાસ્ત્રને સાધ્યો પ્રત્યે છે અર્થશાસ્ત્ર તટસ્થ રહે છે, તો આ જે છે તેમની વ્યાખ્યાની એક છે મર્યાદા છે. ખરેખર તો અર્થશાસ્ત્ર છે એ માનવ કલ્યાણ માટે જે છે એ કામ જે કરતું હોય છે. એટલે કે કોઈ પણ આર્થિક નીતિ છે સારી છે કે પછી નરસી છે, એ કોઈ પણ વસ્તુનો અભ્યાસ કર્યા પછી શું હોવું જોઈએ તેનો પણ અભિપ્રાય જે છે અર્થશાસ્ત્ર આપતું હોય છે. તો આવી રીતે જો અભિપ્રાય અર્થશાસ્ત્ર ન આપે, કોઈ પણ બાબત યોગ્ય છે કે અયોગ્ય છે એનો અભિપ્રાય ન આપે તો અર્થશાસ્ત્ર વિષયનો કોઈ અર્થ રહેતો નથી. તો આ રીતે એમની એક જે છે એ વ્યાખ્યાની આ રીતે એક ટીકા કરવામાં આવી છે. ત્યારબાદ રોબિન્સની આ વ્યાખ્યાનો એક દ્રષ્ટિએ આપણને વ્યાપક લાગે છે અને બીજી દ્રષ્ટિએ આ વ્યાખ્યા ખૂબ જ સંકુચિત લાગે છે. વ્યાખ્યાનો એક ભાગ વિશાળ જે છે પસંદગીની સમસ્યાની વાત કરી તો વ્યક્તિના જીવનમાં દરેકે પાસામાં છે એ પસંદગી છે કરવાની ઉપસ્થિત તો થતી જ હોય છે. એટલે આમ પસંદગીની જ્યારે વાત કરી છે ત્યારે જો વાત કરીએ તો અર્થશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર ખૂબ વિશાળ બની જાય, કારણ કે માનવના જીવનમાં ડગલે ને પગલે જે છે એ પસંદગીની સમસ્યા જે છે એ આવતી હોય છે. એ રીતે જોઈએ તો અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર છે એ ખૂબ જ વિશાળ બની જાય તેમ આપણે કહી શકીએ. અને બીજી બાજુ જે જોઈએ તો અર્થશાસ્ત્રની એમની વ્યાખ્યા છે ખૂબ સંકુચિત લાગે, જ્યારે તેમને એવી વાત કરી કે અર્થશાસ્ત્રનો સંબંધ માત્ર સાધનો સાથે છે. સાધ્યો પ્રત્યે છે અર્થશાસ્ત્ર કેવું રહે છે, તટસ્થ રહે છે. આવી જ્યારે વાત કરે છે ત્યારે એવું લાગે છે કે અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર એક બાજુ જોઈએ તો સંકુચિત બની જાય છે અને બીજી જે બાજુ જોઈએ છે તો એક બાજુ વિશાળ દર્શાવે છે કે એમનું કાર્યક્ષેત્ર જે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ દર્શાવે છે. પસંદગીની સમસ્યાની વાત કરી અને બીજી બાજુ એવું કીધું કે અર્થશાસ્ત્રને સંબંધ માત્ર સાધનોથી છે, સાધ્યોથી નથી. સાધ્ય પ્રત્યે જે અર્થશાસ્ત્ર છે, સાધ્યો પ્રત્યે અર્થશાસ્ત્ર છે એ કેવું રહે છે, તટસ્થ રહે છે. તો એ રીતે જે એમને વાત કરી તો એ જે અર્થશાસ્ત્રનું જે કાર્યક્ષેત્ર એ કેવું દેખાય છે, ખૂબ સંકુચિત તેમની વ્યાખ્યા થઈ જાય છે આ બાબતે. તો આમ બીજો મુદ્દો. હવે ત્યારબાદ જે ત્રીજો મુદ્દો આપણે જોઈએ તો ટીકાનો, તો રોબિન્સે કલ્યાણલક્ષી વ્યાખ્યાની છે એ ટીકા કરી છે. રોબિન્સે માર્શલની જે વ્યાખ્યા હતી કલ્યાણલક્ષી તેની ટીકા કરી હતી કે અર્થશાસ્ત્રની છે એ કલ્યાણ સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ આપણે એમની વ્યાખ્યાનો અભ્યાસ કરીએ તો પરોક્ષ રીતે તેમની વ્યાખ્યામાં પણ કલ્યાણનો ખ્યાલ અભિપ્રેત છે તેવું આપણને છે એ જોવા મળે છે. વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનનો ઉપયોગ કરી અને કોઈ પણ વ્યક્તિ કે દેશ એવી રીતે કરે છે કે જેથી તેને અધિકતમ સંતોષ પ્રાપ્ત થાય. અને અધિકતમ સંતોષ પ્રાપ્ત થાય એટલે શું થાય તો કે કલ્યાણમાં છે એ વધારો થાય. એટલે માનવી જ્યારે આ પ્રયત્ન કરશે અમર્યાદિત જરૂરિયાતોને મર્યાદિત અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનોના સંદર્ભમાં જ્યારે સાધનની જે યોગ્ય રીતે ફાળવણી કરશે અને વધુને વધુ પોતાની જરૂરિયાતો સંતોષવાનો એ પ્રયત્ન કરે છે આ રીતે, તો એ જરૂરિયાતો સંતોષાશે એટલે શું થશે, એને સંતોષ પ્રાપ્ત થશે. અને આ દરેક વ્યક્તિ છે એ હંમેશા છે અધિક સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે અને સંતોષ દ્વારા જે છે એના કલ્યાણમાં શું થાય છે, વધારો થાય છે. એટલે આ રીતે પરોક્ષ રીતે
તેમની પણ વ્યાખ્યામાં જે છે એ કલ્યાણનો જે ખ્યાલ છે એ અભિપ્રેત છે તેવું આપણને છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે તેમના મત મુજબ અર્થશાસ્ત્રો જે છે એ સાધ્યો પ્રત્યે છે ક્યારેય તટસ્થ રહી શકે નહીં. અર્થશાસ્ત્ર એ માત્ર છે વાસ્તવલક્ષી વિજ્ઞાન નથી, પરંતુ કેવું છે, અર્થશાસ્ત્ર એ આદર્શલક્ષી વિજ્ઞાન છે. એટલા માટે અર્થશાસ્ત્રને શું છે તેની સાથે શું હોવું જોઈએ તેની સાથે પણ સંબંધ છે તે જરૂરી છે. એટલે માની લો કે અર્થતંત્રમાં માની લો કે ગરીબી છે કે બેકારી છે, તો તેના કારણો અને પરિણામોનો અભ્યાસ માત્ર કારણો અને પરિણામો જ અભ્યાસ કરવાનો નથી. એ તો અભ્યાસ કરી અને સાથે એ ગરીબી છે કે બેકારી છે તેને કઈ રીતે દૂર કરી શકાય, તે માટેના જે અસરકારક પગલાઓ જે છે એ કેવી રીતે લઈ શકાય, એના જે ઉપાયો છે એ પણ જે અર્થશાસ્ત્ર છે એ સૂચવે છે. એટલે આપણે એમ ન કહી શકીએ કે અર્થશાસ્ત્ર છે એ સાધ્યો પ્રત્યે તટસ્થ. એટલે આધુનિક જે અર્થશાસ્ત્રીઓ છે તેમના મતે કહીએ તો કે અર્થશાસ્ત્ર એ ક્યારેય સાધ્યો પ્રત્યે છે એ તટસ્થ રહી શકે નહીં, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ એમની જે વ્યાખ્યામાં જે વાત કરી છે કે આર્થિક સમસ્યા જે છે એ બધી જે એમણે વાત કરી કે અછત અને પસંદગી સાથે જોડાયેલી છે, કે અછત છે તો તે જે છે ત્યાં આર્થિક સમસ્યા છે એવી વાત એમને કરી છે. ઘણી વખત એવું પણ બને છે કે ઘણી વખત વિપુલતા હોય ત્યાં પણ સમસ્યા હોય છે. માની લો કે જ્યારે મંદી હોય અર્થતંત્રમાં ત્યારે જે છે એ ચીજવસ્તુનો જે પુરવઠો છે એની અછત નથી હોતી, પરંતુ શું હોય છે, એની છત હોય છે. તેમ છતાં પણ ત્યાં આગળ જે સમસ્યા હોય છે તે કેવી હોય છે, આર્થિક સમસ્યા હોય છે. તો ત્યાં જે સમસ્યા છે એ કેવી છે, વધુ જે છે ઉત્પાદન છે તેની સમસ્યા છે, એટલે વિપુલતાની જે છે સમસ્યા છે. એટલે દરેક જે આર્થિક સમસ્યા છે એ અછત સાથે જોડાયેલી હોય તેમાં આપણે ન કહી શકીએ. ઘણી વખત એ પુરવઠો જે વધુ હોય એટલે વિપુલતાનો પણ સમસ્યા પણ છે અર્થશાસ્ત્રના રીતે છે એ કાર્યક્ષેત્રમાં છે આવી શકે. આમ કંઈ આ મુદ્દો પણ એમની એક વ્યાખ્યાન છે ટીકાનો મુદ્દો છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે વર્તમાન જે અર્થશાસ્ત્રીઓ છે તે વિકાસના અર્થશાસ્ત્ર પર વધુ ભાર આપે છે, તેના પર વધુ ધ્યાન આપે છે. જ્યારે તેમની વ્યાખ્યામાં આપણે જોઈએ તો અછતના જે પાસા છે તેના પર છે એ વધુ ધ્યાન આપ્યું છે તેવું લાગે છે. એટલે અછત ના જે પાસા છે તેના પર વધારે ધ્યાન આપ્યું છે. સાધનોની છે અછત છે, પરંતુ જો વર્તમાનના જે અર્થશાસ્ત્રીઓ છે એ વિકાસના અર્થશાસ્ત્ર પર વધારે ધ્યાન આપે છે. એટલે સાધનોની ભલે અછત હોય, પરંતુ તેની ઉત્પાદકતામાં છે એ જેમ આર્થિક વિકાસ થવાથી જે ઉત્પાદનના જે સાધનો છે એની ઉત્પાદકતામાં જો વધારો કરવામાં આવે તો એની જે અછત છે તેને કેટલાક અંશે આપણે છે દૂર કરી શકીએ છીએ. તેવું વિકાસના અર્થશાસ્ત્રમાં આપણને છે જોવા મળે છે. સાધનોની ઉત્પાદકતા જે વધારીએ તો આ આખી બાબત છે. તો કે તેમના જે છે એ વ્યાખ્યા છે એમાં અછતના જે પાસા છે તેના પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, પરંતુ વર્તમાન અર્થશાસ્ત્રીઓ વિકાસના અર્થશાસ્ત્ર પર છે એ વધુ ધ્યાન આપે છે. તો આમ આ જે વિવિધ જે છે તેમની જે છે એ વ્યાખ્યાની છે આ રીતે આપણે ટીકા કરી શકીએ. એમની ટીકા પણ ઘણી બધી થઈ છે. તેમ છતાં પણ આપણે કહી શકીએ કે તેમની જે વ્યાખ્યા છે તે એટલે વર્તમાનમાં જે છે તેમની વ્યાખ્યા છે એ તેમ છતાં પણ છે વધારે સ્વીકાર્ય છે. તેમને એવું દર્શાવે કે અર્થશાસ્ત્ર એટલે શું તે સમજાવવામાં છે એ રોબિન્સ છે એ વધુ સફળ છે એ રહ્યા છે તેમ આપણે કહી શકીએ. એટલે જેટલી પણ વ્યાખ્યાઓ આપણે જોઈ પહેલાં એડમ સ્મિથ, માર્શલ, તેના કરતાં આ વ્યાખ્યા છે એ વધુ ચડિયાતી છે એમ આપણે કહી શકીએ. આમ આ વ્યાખ્યાનો છે આપણે અભ્યાસ કર્યો. હવે પછીના લેક્ચરમાં આપણે સેમ્યુએલ્સનની વ્યાખ્યા અને અન્ય કેટલીક વ્યાખ્યાઓની જે છે એ થોડી ચર્ચા છે એ કરીશું. તો આ લેક્ચરમાં મિત્રો
આટલું જ.